તો હવે આપણે લઈશું કર્ટિયસ પુનઃરચના, કર્ટિયસ રીઅરેન્જમેન્ટ. તો આ પુનઃરચનામાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું, તો આલ્કાઇલ માટે આપણે આર યુઝ કરીએ, એરાઇલ માટે એઆર. તો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનો તેના બંને ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કાર્બન પરથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થશે. તો આગળની બધી જે રીઅરેન્જમેન્ટ છે એના જેવું જ છે, સેમ ટુ સેમ. રીઅરેન્જમેન્ટ થતો સમૂહ કયો હશે? આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હશે. એ બંધના ઇલેક્ટ્રોન સાથે સ્થાનાંતરિત થશે. કોના ઉપર? નાઇટ્રોજન ઉપર. કાર્બન ઉપરથી નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થશે. તો આ ફર્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. એ દરેકે દરેક આગળની જે પુનઃરચના આપણે જોઈ એની સાથે મેચ થાય છે, મળતો આવે છે, કોમન છે. એના ત્યારબાદ સેકન્ડ જે પોઈન્ટ છે, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે બાકીની પુનઃરચના કરતા આની અંદર અલગ પડે છે. તો આ પ્રક્રિયામાં આપણે એસિડ એઝાઇડ લેવાનું છે, મેળવવાનું છે એસિડ. તો આપણે સૌપ્રથમ એસિડ એઝાઇડ બનાવવો પડશે અને એસિડ એઝાઇડ બની ગયા પછી રીઅરેન્જમેન્ટ થશે. તો આ તમારે યાદ રાખવાનું છે, એસિડ એઝાઇડ એટલે કે આર CON3. તેનું સૂત્ર આ રીતનું હશે, આર બરાબર આલ્કાઇલ કેરાઇલ સમૂહ, CON3 એને કહેવાય છે એસિડ એઝાઇડ. તો આ એઝાઇડ સમૂહ થયો, N3 એટલે કે એઝાઇડ સમૂહ, અને કોનો છે? CO એટલે COOH સમૂહ હોય એમાંથી આપણને મળે, એસિડમાંથી મળી શકે માટે એસિડ એઝાઇડ કહેવાય છે. એનું ઉષ્મીય વિઘટન કરવાનું છે, એટલે કે ગરમ કરો તમે એને. તો એમાંથી N2 દૂર થશે, નાઇટ્રોજન વાયુ દૂર થશે. એને કહેવાય છે થર્મલ ડીકમ્પોઝિશન, ઉષ્મીય વિઘટન થતા આપણને મળશે આઇસોસાયનેટ. તો આર એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ. તો આગળની પુનઃરચનામાં પણ આપણે જોઈએ કે આપણને શું મળતું હતું? પુનઃરચનાને અંતે આઇસોસાયનેટ મળતો હતો. અહીં પણ આપણને આઇસોસાયનેટ જ મળશે, પણ શેમાંથી મળશે? એસિડ એઝાઇડમાંથી મળશે. એટલે મેઇન આપણું જે ટાર્ગેટ છે એઝાઇડ સમૂહ મેળવવાનો, અને ત્યાં પછી ફક્ત એનું થર્મલ ડીકમ્પોઝિશન કરવાનું થશે, ઉષ્મીય વિઘટન કરવાનું થાય, એટલે આપણને સીધો આઇસોસાયનેટ મળી જશે. તો એ જે સ્ટેપ છે અહીં આપણે લખીએ આર સી ડબલ બોન્ડ ઓ એન સિંગલ બોન્ડ એન ટ્રિપલ બોન્ડ એન. તો આ થઈ ગયો એઝાઇડ સમૂહ RCON3. અહીં બતાવ્યું છે N3. તો N3 ના આ રીતે પણ તમે લખી શકો, નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ, બે જેના બંધ છે માટે નેગેટિવ ચાર્જ આવશે. આ જે નાઇટ્રોજન છે એના 4 બંધ છે તો ત્યાં પોઝિટિવ ચાર્જ આવશે, અને છેલ્લા નાઇટ્રોજનના 3 બંધ છે તો ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. જો તમે એનું થર્મલ ડીકમ્પોઝિશન કરો, એને ગરમ કરો, તો આ જે એઝાઇડ સમૂહ કેવો છે? સ્ટેબલ નથી, એટલે નાઇટ્રોજન વાયુ દૂર થઈ જાય અને આપણને મળશે આર એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ. હવે રીઅરેન્જમેન્ટ કઈ રીતે થાય એ આપણે મિકેનિઝમની અંદર જોઈશું. હવે મેઇન વસ્તુ એ છે કે આપણે એસિડ એઝાઇડ સમૂહ મેળવવો હોય તો આપણે શેમાંથી મેળવી શકીએ? તો એની અલગ અલગ રીત છે. પહેલી રીત છે, તો એસિડ એઝાઇડ સમૂહ તમારે મેળવવો હોય તો નામ પ્રમાણે એસિડ એઝાઇડ છે એટલે કે એસિડમાંથી આપણે મેળવી શકીએ. એસિડ એટલે બીજું કંઈ નહીં પણ કાર્બોક્સિલિક એસિડ તમારે લેવાનું છે, RCOOH. તો આ થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા તમારે કરવાની થશે ફર્સ્ટ સ્ટેપમાં SOCl2. તો આને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. હવે જ્યારે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ તમે લો, એની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો OH ના સ્થાને Cl જોડાઈ જશે. તો આપણને મળશે ફાઇનલી RCOCl, આને કહેવાય છે એસાઇલ ક્લોરાઇડ. તો કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો આપણને ફર્સ્ટ મળશે એસાઇલ ક્લોરાઇડ. અને એસાઇલ ક્લોરાઇડ મળી જાય પછી તો બહુ જ ઇઝી છે, તમારે એની પ્રક્રિયા કરવાની થશે NaN3, આને કહેવાય છે સોડિયમ એઝાઇડ.
તો સોડિયમ એઝાઇડમાં Na પ્લસ હશે, N3 માના એક નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હશે. અને બીજી સાઈડે એસિડ ક્લોરાઇડની વાત કરીએ તો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલો છે, તો ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવતો હશે. Cl પણ વધારે વિદ્યુત ઋણ છે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવતો હશે. કાર્બન પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ધરાવતો હશે. તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે, એટલે નાઇટ્રોજન કાર્બન ઉપર આક્રમણ કરશે. Cl ત્યાંથી બંને ઇલેક્ટ્રોન સહિત દૂર થઈ જશે. તો આપણે લખી શકીએ અહીં માઇનસ Cl માઇનસ અને Na પ્લસ છે એટલે કે માઇનસ NaCl. તો આપણને અણુ મળશે R C ડબલ બોન્ડ O અને હવે કાર્બન સાથે N3 જોડાઈ જશે. તો આ રીતે આપણે મળશે એસિડ એઝાઇડ. ત્યારબાદ સેકન્ડ જે રીત છે, બીજી પદ્ધતિ છે, એની વાત કરીએ આપણે. તો બીજી પદ્ધતિમાં આપણે એસ્ટર લેવાનું રહેશે, R C ડબલ O R પ્રાઇમ. તો જ્યારે તમે એસ્ટર લો તો ત્યારે તમારે થાઇન્યુલ ક્લોરાઇડને એ બધી પ્રક્રિયા નથી કરવાની, કારણ કે આ એસ્ટર છે. એસિડ હોય તો તમે થાઇન્યુલ ક્લોરાઇડ લઈ શકો. તો જ્યારે એસ્ટર સમૂહ હોય ત્યારે આપણે લઈશું NH2 એટલે કે હાઇડ્રેઝિન. એસ્ટરમાંના કાર્બન ઉપર હશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, બાકીના બે ઓક્સિજન છે એના પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે. હવે NH2 એટલે કે હાઇડ્રોજનમાં બંને NH2 સરખા છે, માટે કોઈ પણ એક NH2 કાર્બન ઉપર આક્રમણ કરશે અને અહીંથી RO માઇનસ દૂર થશે અને હાઇડ્રોજનમાંથી એક H પ્લસ દૂર થશે, એટલે આપણને મળશે બાય પ્રોડક્ટ તરીકે R પ્રાઇમ OH. અને મેઇન પ્રોડક્ટ આપણને કઈ મળશે R C ડબલ બોન્ડ O NH NH2. તો હજુ આપણને એઝાઇડ સમૂહ જોઈએ છે, આ એઝાઇડ સમૂહ નથી, માટે આપણે એનું ડાયએઝોટાઇઝેશન કરીશું. ડાયએઝોટાઇઝેશન માટે આપણે શું યુઝ કરીએ, NaNO2 પ્લસ HCl, અથવા તમે આ પણ લખી શકો HNO2 નાઇટ્રસ એસિડ. આને કહેવાય નાઇટ્રસ એસિડ. HNO3 ને આપણે નાઇટ્રિક એસિડ કહીએ છીએ, HNO2 ને નાઇટ્રસ એસિડ કહેવાય. તમે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl ને ભેગા કરો તો આપણને આ જ મળશે HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ. તો તમે કોઈ પણ એક વસ્તુ લખી શકો એરો ઉપર, NaNO2 પ્લસ HCl લખો તો પણ ચાલશે, અથવા HNO2 લખો તો પણ ચાલશે. તો આ જે NH NH2 સમૂહ છે એનું ડાયએઝોટાઇઝેશન થઈ જાય એટલે આપણને મળશે RCON3 એસિડ એઝાઇડ. આપણને આ રીતે મળી જશે. હવે એસિડ એઝાઇડ જે છે અણુ મળશે આપણને, એને તમારે ગરમ કરવાનું છે, એટલે કે નાઇટ્રોજન વાયુ દૂર થઈ પુનઃરચના પણ થશે અને આપણને મળશે આઇસોસાયનેટ, અને ત્યાર પછી એનું જળ વિભાજન કરતા એમાઇન મળે છે. તો એ પણ આપણે જોઈ લઈએ સ્ટેપ વાઇઝ, કે તમે RC=OH લીધું, એસિડ છે તમારી પાસે, તો SOCl2 સાથે પ્રક્રિયા કરાવશો એટલે ફર્સ્ટ આપણને મળશે RCOCl એસાઇલ ક્લોરાઇડ. એની પ્રક્રિયા તમે NaN3 એટલે કે સોડિયમ એઝાઇડ સાથે કરશો, માઇનસ NaCl, તો આપણને મળશે RCON3. તો આટલી પ્રક્રિયા આપણે આગળ જોઈ ગયા છે. હવે તમારે એને ગરમ કરવાનું છે. ગરમ કરશો એટલે કે N2 વાયુ દૂર થશે અને રીઅરેન્જમેન્ટ પણ થઈ જશે અને અંતે આપણને મળશે RN+C+O આઇસોસાયનેટ, આલ્કાઇલ આઇસોસાયનેટ. તો આગળની પ્રક્રિયામાં પણ આપણે આ બનાવી ગયેલા હતા અને ત્યાર પછીની જો સ્ટેપ છે બંનેમાં કોમન છે, આઇસોસાયનેટ મળે એટલે આપણે શું કરીશું એનું જળ વિભાજન, જે હોફમેન પ્રક્રિયામાં પણ આપણે કરતા હતા, એટલે કે નાઇટ્રોજન સાથે H જોડવાનો, કાર્બન સાથે OH. તો આપણને મળશે RNH COOH. કાર્બેમિક એસિડ મળશે આપણને, જેમાંથી આપણે CO2 દૂર કરવાનો છે, માઇનસ CO2. તો એ રીતે આપણને મળશે RNH2. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાઇમરી એમાઇન બનાવી શકીએ છીએ. હવે આ જે પ્રક્રિયા છે એમાં બીજા પણ કેટલાક અણુ આપણે મેળવી શકીએ છીએ. તો એની કન્ડિશન તમારે થોડીક યાદ રાખવી પડશે. તો ફર્સ્ટ કન્ડિશન તમને કહું છું કે આ જો પ્રક્રિયા એપ્રોટિક દ્રાવકમાં કરવામાં આવે,
હવે એપ્રોટિક દ્રાવક એટલે કે એવા દ્રાવક કે જે H બંધ બનાવી શકતા ના હોય, એટલે એવા દ્રાવક કે જેની અંદર COH સમૂહ ના હોવો જોઈએ, OH સમૂહ ના હોવો જોઈએ કે NH સમૂહ ના હોવા જોઈએ. બરાબર છે. એટલે દાખલા તરીકે આપણે એપ્રોટિક દ્રાવક ની વાત કરીએ તો એસિટોન તમે લો તો એસિટોન એપ્રોટિક છે. બેન્ઝીન તમે લો, બેન્ઝીન એપ્રોટિક થશે. ટોલ્યુઇન એપ્રોટિક થશે. CCl4 એપ્રોટિક થશે. જ્યારે પ્રોટિકની અંદર આવશે H2O, ત્યાર પછી CH3OH એટલે કે મિથેનોલ, CH3 CH2OH ઇથેનોલ એટલે કે જનરલી આપણે આલ્કોહોલ કહીએ છીએ, એ પ્રોટિકની અંદર આવશે, પ્રોટિક દ્રાવકોની અંદર આવશે. ત્યાર પછી તમે એમાઇન પણ લઈ શકો, તો એ બધા પ્રોટિક દ્રાવકની અંદર આવશે. આપણે લેવાનું છે એપ્રોટિક દ્રાવક. તો આ રીતે તમે જો ધારો કે એપ્રોટિક દ્રાવક લો તો એની અંદર આપણને શું મળશે? આઇસોસાયનેટ મળશે. RN+C+O. ફક્ત આ જ મળશે કારણ કે આપણે પાણી કે એવું લીધું નથી, એટલે જળ વિભાજન પોસિબલ નથી આનું. જો તમે પ્રોટિક દ્રાવક લો, પાણી લો તો આનું જળ વિભાજન થઈ જાય અને આપણને કાર્બેમિક એસિડ મળે, જેમાંથી CO2 દૂર થતા આપણને એમાઇન મળી જશે. પણ જો તમે એપ્રોટિક દ્રાવક લો તો પાણી નથી, માટે આનું જળ વિભાજન થતું નથી, એટલે આ રીતે આપણે આઇસોસાયનેટ મેળવી શકીએ. પણ જો સેકન્ડ કન્ડિશન દ્રાવક જલીય માધ્યમ હોય, એટલે કે તમે જે માધ્યમ લો એ કેવું હોય? જલીય. જલીય માધ્યમ એટલે કે જેની અંદર પાણી હોય એવું માધ્યમ. તો જ્યારે તમે જલીય માધ્યમ લેશો તો આઇસોસાયનેટ આપણને મળશે નહીં, કારણ કે પાણીના કારણે એનું જળ વિભાજન થઈ જશે અને એ વખતે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે એમાઇન મળશે અથવા યુરિયા, વિસ્થાપિત યુરિયા મળી શકે છે. તો એમાઇન કે યુરિયા પણ આપણને મળી શકે છે જો તમે પાણી લેશો તો. પાણી ના લેશો તો ફક્ત આપણને આઇસોસાયનેટ મળશે. અને જો આ સેમ પ્રક્રિયા તમે આલ્કોહોલની હાજરીમાં કરો, એટલે કે પાણીની જગ્યાએ તમે આલ્કોહોલ યુઝ કરો, તો એ વખતે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે યુરેથેન, એટલે કે કાર્બામેટ્સ. તો આ જે રીઅરેન્જમેન્ટ છે એમાં તમે આઇસોસાયનેટ પણ મેળવી શકો, એમાઇન પણ મેળવી શકો, વિસ્થાપિત યુરિયા પણ મેળવી શકો કે યુરેથેન પણ મેળવી શકો. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. 4 અલગ અલગ વસ્તુ છે તમે ફાઇનલ પ્રોડક્ટ તરીકે મેળવી શકો. અને સ્ટાર્ટિંગનો જે મોલિક્યુલ છે એ પણ તમે અલગ અલગ લઈ શકો. દાખલા તરીકે RCOOH લો. તમને આ રીતનું કોઈ કાર્બોક્સિલિક એસિડ આપ્યો હોય તો પણ તમે આ પુનઃરચના કરી શકો. RCOCl, એનાથી પણ તમે પુનઃરચના કરી શકો. RCON3 એસિડ એઝાઇડ, બરાબર છે. તો આમાંથી તમે આ મેળવી શકો, આમાંથી આ મેળવી શકો. તમને કોઈ પણ વચ્ચેનો અણુ આપી દીધો હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પુનઃરચના કરી શકો તમે. ત્યાર પછી એસ્ટર લઈ શકો અથવા આ પણ લઈ શકો, RCONH, NH2. તો આ બધા પુનઃરચનાને અંતે અલગ અલગ ટાઈપના અણુ આપી શકે. જે કન્ડિશન આગળ કીધી કે દ્રાવક કેવો હોવો જોઈએ, બરાબર છે. એપ્રોટિક હોય તો આપણને આઇસોસાયનેટ મળે, પાણી તમે યુઝ કર્યું હોય તો એમાઇન કે વિસ્થાપિત યુરિયા મળે, અને આલ્કોહોલ હોય તો યુરેથેન મળે. તો એ રીતે આપણને અલગ અલગ પ્રોડક્ટ મળી શકે. એક છે આઇસોસાયનેટ, RNCO, એ પણ મળી શકે. ત્યાર પછી RNH2 મળી શકે, યુરિયા એમાઇન મળી શકે. ત્યાર પછી વિસ્થાપિત યુરિયા મળી શકે, અને તમને યુરેથેન એટલે કે કાર્બામેટ્સ મળી શકે છે, જો તમે દ્રાવક તરીકે આલ્કોહોલ લીધો હોય તો.
તો આ તમારે આટલી વસ્તુ યાદ રાખવી પડશે. તો રિએક્શન વાઇઝ આપણે લઈએ તો આપણે સ્ટાર્ટિંગમાં RCON3 લઈ લઈએ, એટલે કે એસિડ એઝાઇડ. ફાઇનલી તમારે એસિડ એઝાઇડ તો બનાવવું જ પડશે, ક્યાં તો તમે કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવો કે પછી એસ્ટરમાંથી બનાવો અથવા તો એસાઇલ ક્લોરાઇડમાંથી બનાવો. તો એસિડ એઝાઇડ જે છે ત્યાં સુધીનું સ્ટેપ આપણે પૂરું કરવું જ પડશે. એસિડ એઝાઇડ બધામાં કોમન રહેશે. જો તમે કાર્બોક્સિલિક એસિડ લીધો હોય કે એસ્ટર લીધો હોય કે RCOCl લીધો હોય સ્ટાર્ટિંગમાં આપ્યો હોય, અથવા RCONH2 આપ્યો હોય, તો એમાંથી આપણે આ તો બનાવવું જ પડશે, RCON3 એટલે કે એસિડ એઝાઇડ. એસિડ એઝાઇડ બનાવ્યા પછી ના સ્ટેપ આપણે હવે જોઈશું. તો દરેકમાં એસિડ એઝાઇડ કોમન આવશે. ત્યાર પછી આપણે એને ગરમ કરીશું તો એમાંથી નાઇટ્રોજન વાયુ દૂર થશે અને આપણને મળશે આઇસોસાયનેટ RN+C+O. તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને આઇસોસાયનેટ ક્યારે મળે કે જ્યારે દ્રાવક કેવો હોય, એપ્રોટિક હોય. જેની અંદર પાણી ના હોવું જોઈએ, આલ્કોહોલ પણ ના ચાલે, કારણ કે પાણી અને આલ્કોહોલ પ્રોટિક થશે. એપ્રોટિક એટલે કે એસિટોન, બેન્ઝીન, ટોલ્યુઇન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે તમે લઈ શકો, ઈથર પણ લઈ શકો. તો એ બધા એપ્રોટિક છે. એપ્રોટિક દ્રાવકમાં ફાઇનલ પ્રોડક્ટ તરીકે આપણને આઇસોસાયનેટ મળશે. પણ જો તમે પાણી લીધું હશે તો આનું જળ વિભાજન થશે અને ત્યાર પછી CO2 દૂર થતા આપણને મળશે પ્રાઇમરી એમાઇન RNH2. હવે જો તમે પાણી ઓછું લેશો તો આપણને એમાઇન મળશે, સાથે આઇસોસાયનેટ પણ અંદર હશે. એટલે એમાઇન અને આઇસોસાયનેટની પ્રક્રિયા થતા આપણને વિસ્થાપિત યુરિયા મળશે, RNHCONHR. એ કેવી રીતે મળશે આપણે ક્રિયાવિધિની અંદર જોઈશું. અને જો આઇસોસાયનેટ તમને મળ્યો અને તમે આલ્કોહોલ દ્રાવક તરીકે લીધો હશે R'OH, તો આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે RNHCOOR'. એટલે કે એસ્ટર અને એમાઇન સમૂહ સાથે સાથે છે, આના કહેવાય યુરેથેન અથવા કાર્બામેટ્સ. તો આ રીતે તમને પ્રોડક્ટ અલગ અલગ તમે મેળવી શકો. હવે આપણે એની ક્રિયાવિધિ જોવાના છીએ. તો ક્રિયાવિધિમાં આપણે સ્ટાર્ટિંગ કરીશું એસિડ ક્લોરાઇડથી. તો એસિડ ક્લોરાઇડ કહી શકો અથવા તો એસાઇલ ક્લોરાઇડ પણ કહી શકો. એમાંથી આપણે મેળવવું છે એસિડ એઝાઇડ, એટલે પ્રક્રિયા કરીશું Na(N3) સાથે Na+. N3 માં એક નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હશે. એસાઇલ ક્લોરાઇડમાં કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. તો નાઇટ્રોજન કાર્બન ઉપર આક્રમણ કરશે, Cl ત્યાંથી બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થશે, એટલે -NaCl. તો ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને મળશે RC+O N+N. તો નાઇટ્રોજનના બે જ બંધ છે માટે અહીં નેગેટિવ ચાર્જ આવશે, અહીં આવશે પોઝિટિવ ચાર્જ, અને આ નાઇટ્રોજન ઉપર કોઈ વીજભાર આવશે નહીં. 3 બંધ છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. હવે આ જે એઝાઇડ સમૂહ છે એનું અનુનાદ થતો રહેશે, એટલે અનુનાદી સંરચના લખું છું. તો અનુનાદ આ રીતે થશે, નેગેટિવ ચાર્જ અંદર આવે, અહીં ટ્રિપલ બોન્ડ બને અને આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહેશે. તો અનુનાદી સંરચનામાં આપણે લખીશું RC+O. નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન આવ્યા છે માટે હવે નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો રહેશે જ, 2 બંધ થઈ જશે, અને આ જે નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડથી છેલ્લેના નાઇટ્રોજન સાથે જોડાયેલો હશે, કારણ કે નેગેટિવ ચાર્જ અંદર આવી અહીં ટ્રિપલ બોન્ડ બનશે. તો આ નાઇટ્રોજન વચ્ચેના નાઇટ્રોજન પર ધન વીજભાર એમ રહેશે અને આ નાઇટ્રોજન ઉપરથી વીજભાર દૂર થઈ જશે, ત્યાં આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ એઝાઇડ સમૂહની અનુનાદી સંરચનાઓ છે.
હવે જ્યારે તમે એને ગરમ કરશો તો આ જે એઝાઇડ સમૂહ છે એમાંથી N2 દૂર થશે, તો બંને ઇલેક્ટ્રોન N+ ઉપર જશે, એટલે કે N2 દૂર થશે. નાઇટ્રોજનનો જે વીજભાર છે એ દૂર થઈ જશે, 2 ઇલેક્ટ્રોન એને મળી જશે. તો આ રીતે N2 દૂર થતાં આપણને નિપજ જે મળશે આ રીતની હશે, RC≡O N, જેના ઉપર નેગેટિવ ચાર્જ પણ છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે, તો આને કહેવાય નાઇટ્રીન, જે આગળના સ્ટેપમાં આગળની પ્રક્રિયામાં પણ આપણે જોઈ ગયેલા છે. અને નાઇટ્રીનની પુનઃરચના કેવી રીતે થાય છે? તો નેગેટિવ ચાર્જ અંદર આવે, ડબલ બોન્ડ બને, તો કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ બંને ઇલેક્ટ્રોન સાથે નાઇટ્રોજન ઉપર સ્થાનાંતરિત થાય, એટલે આપણને મળશે R, સાથે કોણ જોડાશે? N, ડબલ બોન્ડ C≡O, આઇસોસાયનેટ. આપણને મળશે આલ્કાઇલ આઇસોસાયનેટ. હવે આ જે આલ્કાઇલ આઇસોસાયનેટ છે એનું આપણે જળ વિભાજન કરીશું. તો હોફમેન રીઅરેન્જમેન્ટમાં જે રીતે કરતા હતા એ સ્ટેપ બધા આવશે. જળ વિભાજન કરો તો નાઇટ્રોજન સાથે H જોડવાનો, કાર્બન સાથે OH, એટલે આપણને મળશે R NH COOH. કાર્બેમિક એસિડ મળશે, એમાંથી CO2 દૂર થઈ જશે. CO2 દૂર થતા આપણને મળશે RNH2. હવે આપણને વિસ્થાપિત યુરિયા કે યુરેથેન કેવી રીતે મળી શકે આઇસોસાયનેટમાંથી એ જોઈશું. દાખલા તરીકે આપણે આઇસોસાયનેટ લઈએ, RN≡C≡O, તો એની પ્રક્રિયા કોની સાથે થાય? એમાઇન સાથે થાય. તમને ક્લિયરલી ખ્યાલ આવે એટલા માટે અહીં R ઉપર પ્રાઇમ લખું છું, R'(NH2) લખું છું. તો આઇસોસાયનેટમાં આ જે કાર્બન છે એની સાથે કોણ જોડાયેલું છે? ઓક્સિજન અને નાઇટ્રોજન. બંને વધારે વિદ્યુતઋણ છે, માટે આંશિક ધન વીજભાર કાર્બન ઉપર હશે. અને RNH2માં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એ કોના ઉપર આક્રમણ કરશે? કાર્બન ઉપર આક્રમણ કરે. પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, અને એ નાઇટ્રોજન RNH2 માંથી એક H લઈ લેશે. તો આ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થશે. R N, નાઇટ્રોજન શું લે છે? H, એટલે કે RNH RNH. હવે આ પાઈ બંધ તૂટી ગયો છે, માટે અહીં આપણે સિંગલ બોન્ડ લખવો પડશે. સિંગલ બોન્ડ C≡O, એ તો એમનો એમ રહેશે. એની સાથે કોણ જોડાશે? NHR'. એટલે સીધી લીટીમાં આપણે લખી દઈએ તો RNHCONHR'. તો તમે જોઈ શકો છો આટલો જે ભાગ છે NHCONH યુરિયા જેવો થઈ ગયો. NH2CONH2 યુરિયાનું સૂત્ર છે. એમાં બંને જે નાઇટ્રોજન છે એના ઉપર વિસ્થાપન કરી દીધું આપણે, એક H દૂર કરીને. તો આના જેવું સૂત્ર થઈ ગયું, એટલે આપણને મળ્યો વિસ્થાપિત યુરિયા. અને એ જ પ્રમાણે આપણે યુરેથન કે કાર્બામેટ પણ બનાવી શકીએ. દ્રાવક તરીકે આપણે આલ્કોહોલ લેવું પડશે, તો RN≡C≡O, આઇસોસાયનેટ. જો દ્રાવક તરીકે તમે આલ્કોહોલ લો, R'OH, તો આઇસોસાયનેટમાં કાર્બન ઉપર આંશિક ધન વીજભાર છે, આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર છે. કોના ઉપર આક્રમણ કરશે? કાર્બન ઉપર. પાઈ બંધ તૂટી ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે, અને એ નાઇટ્રોજન અહીંથી H લઈ લેશે આલ્કોહોલમાંનો, એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે RN, નાઇટ્રોજન સાથે શું જોડાયું? H, માટે NH. પાઈ બંધ તૂટી ગયો છે, એટલે સિંગલ બોન્ડ C≡O, એની સાથે કોણ જોડવાનું છે તમારે? OR'. થોડું વ્યવસ્થિત લખીએ આ સ્ટ્રક્ચરને, તો RNHC≡O OR'. તો આ થઈ ગયું એસ્ટર સમૂહ, અને આ NH, માટે આને કહેવાય છે યુરેથેન અથવા
કાર્બામેટ્સ.